સાંભળો, આ કાચ હતો. તમે લોકો ન હો ને કોક વાર મધુકોરી કરવા જાઓ, રસ્તામાંથી મળ્યો તો મેં વિચાર કર્યો કે તબિયત બરાબર રહેતી નથી, આજે નહીં તો કાલે લીલામાં જઈશ, તો આટલા બધામાં હું આ ગુરુપદ આપું કોને? વિચાર કર્યો કે આને હીરો માનીને બધાને આ એક સવાય બધાય નાપાસ્યા. ફરી 3 વર્ષ બધાય ભણવું પડશે. ગુરુદેવ એ તો આમ ને નહીં, 3 વર્ષ સુધી ફરી ગુરુકુળમાં રહેવું પડશે. બધાએ કે ભારે કરી. ગુરુદેવ ઓલાને પૂછ્યું, તે વિચાર્યું નહીં કે આ કોહિનૂર કરતાં ભારે હીરો છે? અમારા કરતાં તમારી દ્રષ્ટિ લાંબી, અમે આપણા પાસેથી શીખ્યા છે. સારું શું ને ખોટું શું આપે શીખવાડ્યું છે. આ હીરો છે કે કાચ છે એ અમારે શું જોવાનું? આપે કીધું હીરો, અમારા માટે હીરો. આપે કીધું તોડી નાખો, ગુરુ રાજ્ઞા તોડી નાખો. મને મારા ગુરુના વચનમાં પૂર્ણ વિશ્વાસ છે. એ બધા કે કૂદ જાય યમુનાજીમાં જઈને, તને તરતા નથી આવડતું. એણે એક વાક્ય જવાબ દીધા, હું મારા ગુરુની આજ્ઞા માનું છું, બીજાની નહીં. ગુરુદેવે કહ્યું, હવે આજથી ને આ તમારા ગુરુદેવ, બોલવામાં, વાણીમાં, વર્તનમાં વિચાર કરીને બોલજો. ગુરુદેવ ત્યાર પછી 3 વર્ષ રહ્યા, પણ બધાય સરસ રીતે આશ્રમમાં રહ્યા. કહેવાનો આશય, આપણને આપણા ગુરુમાં વિશ્વાસ હોય તો આપણી બધી ભક્તિ ફલિત થાય. કારણ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, ભલે બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. જો पे श्री वल्लभ प्रगट ना होते, वसुधा रहती सुनी नातर, वसुधा रहती सुनी. આપણે બધાય અત્યારે એ તબક્કામાં છે કે આપણે બધા એવું માનીએ કે જો આ કેવું છે, આણે આમ કર્યું, આ ગુરુએ આમ કર્યું, આ વૈષ્ણવે આમ કર્યું. આપણને કોઈના દોષ જોવાનો અધિકાર નથી અને નથી. દોષ જોઈએ છે એનો મતલબ શું છે? આપણામાં જે વસ્તુ છે એ સામેમાં દેખાય. શિશુપાલ ગંદી ગાળો ઠાકોરજીને દેતો હતો. બહુ બોલવાવાળો કીધું. વલ્લભે સુબોધિનીજીમાં કીધું, ભગવાન હોય એને તો બહુ જ બોલવું પડે ને, વચનામૃત કરવા પડે ને. આ પોઝિટિવ લીધું વલ્લભે. તો ગુરુ જો બધું પોઝિટિવ લેતા હોય અને આપણે લઈએ અને આજ્ઞામાં રહીએ, એકવાર એક વૈષ્ણવ મને કહે, મારે એવું થયું ઈલાબેન કે હું આ માર્ગમાં નહોતો ત્યારે, એટલે હું બીજી જગ્યાએ જાતો તો બધાયની હારે હૈસો કંઈ બહુ સમજણ મને નહોતી પડતી. એટલે પછી વચનામૃત પૂરા થાય એટલે ગુરુદેવ બધાને આજ્ઞા કરે, તમારા ખેતરમાં લીલોતરી બહુ થાય જ નહીં? કે હા. એ કે લઈ આવજો. એટલે મેં કીધું મારું ખેતર બહુ દૂર છે અને મારી જોબ એવી છે
કે મારે અડધો દીની રજા લઉં ને તો મારી પાસે સ્કૂટર છે, ગાડી નથી, એટલે રવિવાર સિવાય મેળ નહીં પડે. એટલે ગુરુ બગડ્યા, તમે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો. અહીંયા તો તમારા જેવા કેટલા છે આમ તેમ. આ ભાઈ કે ગુરુ ક્રોધ કરે, મેં તો હજી કર્યા જ નથી. આ બધાય કર્યા હતા અને બધાય મને કીધું હાલો, એટલે આપણે હોઈશું. અને અત્યારે તો બિલાડીની ટોપની જેમ જ્યાં જુઓ ત્યાં આશ્રમે, જ્યાં જુઓ ત્યાં ગુરુ. આપણે વલ્લભે બહુ સારું કર્યું છે. સ્વવંશે સ્થાપિતા સે સ્વબહાત. વલ્લભનો વંશ હોય એ જ આપણા ગુરુ. આપણે ગોતવાય નહીં જવાનું, આપણે પૂછવાય નહીં જવાનું. અમારો ગુરુ વલ્લભ વંશ. અને જેણે ક્રોધ કર્યો ને આમ બધાની હાજરી મને ઉતારી પાડ્યો. તમને ખબર છે, આ તો હું બોલતો નથી, બાકી તમે ધનત પનત નીકળી ગયા. ઓલો કે આપણે માન રાખ્યું, ઘરે આવી નક્કી કર્યું કોઈ દી આવા મન ચલા ગુરુને ત્યાં જવું નહીં. પછી તો આ સત્સંગ ને બધાનો સંગ ને બ્રહ્મ સંબંધ લીધું અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પછી મેં વિચાર કર્યો કે એ ગુરુએ આવો ક્રોધ ના કર્યો હોત, મને આવો દબડાવ્યો ન હોત, બધાની હાજરીમાં મારું અપમાન ન કર્યું હોત, તો મને વલ્લભ મળત, મને ઠાકોરજી મળત. ઊન કે મન કી વે જાને, મેરે મન જગદીશ. મારે અહીંયા આવવાનું હતું, નિમિત્તે બન્યા. કૃષ્ણદાસ બેગડ, એના ગુરુ સોરમ જેમ રહેતા હતા, કેશવરાજ. એણે કીધું ક્યાંક પ્રાદુર્ભાવ થયો ઠાકોરજીનો, વલ્લભનું પ્રાગટ્ય થયું. આ હાવડીને દોડવા માંડ્યા, બ્રહ્મ સંબંધે લીધો, વલ્લભના સંગમાં રહેવા માંડ્યા. 3 વાર વલ્લભે પૂછ્યું, માગ માગ, હું તારા પર પ્રસન્ન છું. મુખરતા દોષ જાય, પુષ્ટિના સિદ્ધાંતો બધા મને મોઢે થાય. અને મારા ગુરુદેવને ત્રીજું નહીં, આવ્યા ગયા સોરમજી, ખીજાણા ગુરુ, તે તો બીજો ગુરુ કરી લીધો. તમે કીધું તો ક્યાંક પ્રાદુર્ભાવ થયો, તમારી આજ્ઞા પ્રમાણે ગયા ને મને ભગવાન મળ્યા, મને પુષ્ટિ પુરુષોત્તમ મળ્યા, મેં ગુરુ નથી કર્યા. ગુરુ તો તમે કીધું તો હું ગયો ને. એ કે નથી કરે એની સાબિતી શું? ત્યાં અંગીઠી બળતી હતી. અંગીઠી એટલે સગડી, કોલસા હતા, હાથમાં લીધા અંગારા. જો આપ મારા ગુરુ હોય તો મારો હાથ ના બળે, નહીં તો બળી જાય. 3 ઘડી રાખ્યા, કશું જ ના થાય. એમાં એટલું વલ્લભે કૃપા કરી કે આવું પધરાવું ક્યાં, ધરતીમાં પધરાવું તો બળી જાય. એ કે પાછી ભાઈ અંગીઠીમાં પધરાવે. વલ્લભ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ. એ થોડા ગુરુ છે, ગુરુ તો આપ છો. આપે મને પુષ્ટિ પુરુષોત્તમ બતાવ્યા. તો ઓલા ભાઈ એ જ કીધું, એ કે એણે આવું વર્તન કર્યું ઈલાબેન, તો હું પામી ગયો ને. મેં કીધું જુઓ ભાઈ, તમે કરોડો જન્મોથી વિખૂટા પડ્યા હતા, વલ્લભ તમને શોધતા હતા. હવે તમે ખોટે માર્ગે હતા, સંગ ખોટો હતો. એને જ દ્રવ્ય માટે થઈને બધું કરતા હોય, તમારો ઉદ્ધાર શું કરે? તો વલ્લભે આ લીલા કરી એટલે તમે રિબાઉન્ડ થયા અને તમે વલ્લભના શરણે આવ્યા અને ઠાકોરજી પામી ગયા. તો આપણા જીવનમાં ઘણીવાર આવું બધું બનતું હોય છે.
પણ એકવાર વલ્લભ આપણો હાથ પકડે છે ને પછી નથી છોડતા, નથી છોડતા, નથી છોડતા. અનુભવ છે. કોઈ કપડ કલ્પિત વાર્તા નથી. કાલે આપણે અસારવામાં ઓલા હાથ પેલો થઈ ગયો તો લખવાય બેનની વાત કરી. દ્રઢ વિશ્વાસ. ડૉક્ટરોએ ખોટા પડ્યા, વૈદ્યોએ ખોટા પડ્યા. એ બેનનો હાથ થઈ ગયો સારો. ઠાકોરજી એની સેવા લેવી હતી. તો જે નથી પધરાવતા ને એની સેવા ઠાકોરજીએ નથી લેવી. આજે એક બેન કે મારે એલા બેન મારા સાસુ, વડ સાસુ અને નાની સાસુ અમારે ત્યારે બધું મને કે નાની સાસુને કોઈ છે નહીં મારા સાસુ સિવાય. મારા સાસુ તો મારા હોય અને મારા વડ સાસુ જીવે છે, એ 98 વર્ષ હતા. બહુ સરસ. પણ બધા સ્વસ્થ છે, બધા પોતપોતાનું કરી લે છે. હવે એ કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. અમારા ઘરમાં સબ બંદર કે વ્યાપારી, નાનીજી કે રામ, વડ સાસુ કે હું તો શિવના સ્તોત્ર જ વાંચું. મારા સાસુ કે તું કરી હું કરું. હવે મેં ઘરમાં વાત કરી કે હું મારા રૂમમાં નાનું મંદિર કરાવું અને ઠાકોરજી પુષ્ટ કરાવું, તમને કોઈનો વાંધો છે? શરૂઆત મારા વરે કરી ના. મારા સાસુએ કીધું કાંઈ વાંધો નહીં. પછી રૂમમાં આવીને કીધું સાંભળ, આ 3 ગઈઢા છે અમે, એમાં હું તો માનું કે 65-70 ને, નાની 92ના અને મોટા 68ના. હવે આમાં હવે બધા જવામાં જ છીએ, પણ ઠાકોરજી પુષ્ટ કરાવીશ તો તારે સૂતક આવશે તો શું કરીશ આટલા બધા? એનો મારા ઉપર ફોન આવ્યો. મને કહેલા બેન આવું છે ને મારે કરાવવા જ છે, દશેરાએ જ કરાવવા. મેં કીધું તમે પુષ્ટ કરાવો અને આ 3 માનો કે ઘરમાં નથી, તમારે કોઈ કાકાજી જુઓ કે કોઈ તમારી કાકીજી જુઓ કે ભત્રીજા, કોઈને પીંડું આવ્યું, કોઈ ના થયું, તો આ તો 3 સ્વસ્થ છે. કદાચ તમે ઠાકોરજી પધરાવો ને એના દ્વારા એનો ઉદ્ધાર હોય, એ પ્રસાદ લે, એ બ્રહ્મ સંબંધ લે, તો એનો ઉદ્ધાર તમારા દ્વારા હોય. મને કે બસ મારે તો આ 10 પધરાવો. મને કે આજ્ઞા ક્યાં લેવા જવાની? મેં તો એ તમારે જો જ્યાં તમારો બ્રહ્મ સંબંધ હોય ત્યાં, અથવા તમે જો છોટો બડો ન જાણીએ સબ અગ્નિ સ્વરૂપ, જ્યાં તમારે રાજી થઈ ગયા. પછી વિડીયો કોલ કર્યો, આ સ્વરૂપ જુઓ. મેં લગ્ન તમારે કરવાના છે, રહેવાનું જ તમારા સાથે, તો તમને જે ગમે એ તમારું, મન પૂછાય જ નહીં. મને જેવો છોકરો પરણવા માટે જોઈતો હોય તમને ના ગમતો હોય. હું નાની હતી એટલે મને ડેલી બધાય કહેતા, બેબી તારી હાઈટ આટલી ઓછી એટલે તારો વરે નીચો જ મળશે. મને સમજણ ન પડતી તોય હું કહેતી મારો વર તો સૌથી ઊંચો હશે. અને ઠાકોરજીએ દીધો, બધું ઠાકોરજીના હાથમાં છે. મેં તમારે પછી રાજી થઈ ગયા તો એલા બેન મેં તો હા. હવે કે ક્યારે દશેરા આવે? સાંજે ફોન આવ્યો, એવું દશેરાનું શું કાલનો? મેં કીધું કરાય. લઈ લીધી આજ્ઞા. કાલે ગયો પધરા. મેં તો બસ તમારો તાપ છે એટલે આપ પધારવાના છે. એ કે મારા સાસુ, વડ સાસુ ને મારા નાની જ 3 તો એ કે નવા સાલા લીધા. એ કે એટલે ગોપાલપુરમાં આવે છે. પછી મેં કીધું કે જો માં ઠાકોરજીનું દૂધ જુદું રાખીશ, માં ઠાકોરજીની મિશ્રી જુદી,
શરૂઆતમાં ટીલાબેન મિશ્રી જોઈ ને તો ફ્રીજનું ખાનું બા તમને વાંધો ન હોય ને તો ઉપરનું ખાનું ઠાકોરજીનું દહીં ને ઠાકોરજીનું માખણ ને ઠાકોરજીનું દૂધ. એ કે તું આખું ફ્રીજ લે ને એનું વર્ક કે હું તને નાનું ફ્રીજ જ અપાવી દઉં. નાનું ફ્રીજ એ કે મારે વર ઓર્ડર આપી દીધો. સારું છે, ઘરે અમારે કોઈ તકલીફ નથી, ઠાકોરજીની કૃપા છે. પણ અમારા ઘરમાં માહોલ એવું થઈ ગયું કે વહુને તેડું કરવાનું એ નાણાં માટે કેવી તૈયારીઓ એવી અમારા ઘરમાં. એટલે મારા વર એ કે હસતા હસતા જમતા જમતા હસતા હતા. એ કે તે તો આખો માહોલ એ કે મેં નથી ફેરવું, ફેરવવા વાળો ઘરમાં આજે આવી ગયો છે, હવે કાલથી જુઓ તમે. એટલે નાનેજી સાસુ કે મારા વડ સસરાને ત્યાંય ઠાકોરજી હતા, પણ પછી ચોરે અમે જાતા હતા તો રામને માનવા માંડ્યા. તો પછી આ પુષ્ટ કરાવ તો અમે દર્શન કરાવ. એ કે ના. એની સાસુ કે હે? એ કે ના. એને વડ સાસુ કે કોઈને નહીં,